અમદાવાદ બોર્ડે તમામ શાળાઓને આપેલા શુગર બોર્ડના પરિપત્રની અમલવારી બાળકોમાં શુગર અને ઓઇલને લઈને અવેરનેસ આવે તે માટે શાળાઓએ શુગર બોર્ડ લગાવ્યા છે। અમદાવાદના મેમનગરની સ્કૂલમાં બાળકોએ શુગર બોર્ડ તૈયાર કર્યા। બાળકો ફાસ્ટ ફૂડ અને આરોગ્યપ્રદ ખોરાક વચ્ચેનો અંતર શીખે તે મુખ્ય ઉદ્દેશ્ય છે। સોફ્ટ ડ્રિંક અને ફાસ્ટ ફૂડમાં રહેલ શુગરની માહિતી આપતા શુગર બોર્ડ લગાવવામાં આવ્યા છે। ज़्यादा शुगर खाने से हमारे बॉडी को डायबिटीज़, ओबेसिटीज़ नाम की 2 बीमारियां हो सकती हैं और एक एडल्ट ह्यूमन को मोस्टली 6 टेबलस्पून्स ऑफ शुगर्स इन अ पर डे खाने चाहिए। मैगी મને બહુ ભાવે છે પણ ખાવી ના જોઈએ, એ આપણા શરીર માટે સારી નથી। છોકરાઓ મોબાઈલ પર જ ગેમ રમે છે, બહાર જઈ અને ખુલ્લામાં મેદાનોમાં રમત રમવાનું આજકાલ એ લોકો શીખતા જ નથી। તો કસરત કરવી, બહાર જઈને ખુલ્લા મેદાનમાં રમવું એ પણ એમની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અને એ દ્વારા એ લોકોનું કેલરી લેવલ પર મેન્ટેન કરે છે। પ્રાણાયામ કરવું, યોગા કરવું, જેના દ્વારા એ લોકો એમના મનને કોન્સન્ટ્રેશન એ લોકોનું વધારી શકે છે।